અમદાવાદમાં 8 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત જે થયું, બોડકદેવની ઝેબર સ્કૂલમાં બાળકીનું મોત થયું। ગાર્ગી રાણપરા દાદા દાદી સાથે અમદાવાદમાં બાળકી રહેતી હતી। ઝેબર સ્કૂલમાં સીડીમાંથી ચાલતા અચાનક બાળકી નીચે ઢળી પડી હતી, જે ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદની ઝેબર સ્કૂલમાં જે બાળકીનું હાર્ટ એટેક આવતા મોત થયું, જે સ્કૂલે દાવો કર્યો છે કે બાળકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે, તે ઘટનાના સીસીટીવી આપ સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો, જે એક્સક્લુઝિવ સામે આવી રહ્યા છે। બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। જ્યારે બાળકી નીચે ઢળી પડી તે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી। સ્કૂલે દાવો કર્યો છે કે બાળકીને હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું। તે ઘટનાના સીસીટીવી આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર। અમદાવાદની ઝેબર સ્કૂલ, બોડકદેવમાં આવેલી ઝેબર સ્કૂલમાં 8 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। આજે સવારે પોલીસને માહિતી મળી કે એક નાની બાળકી છે, એની મૃત્યુ થયેલ છે। પોલીસે અત્યારે એને ઇન્ક્વેસ્ટ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અને જે પોલીસ તમામ એંગલથી તપાસી રહી છે અને જે PM પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ એ રીતે તપાસ કરશે। સાહેબ, કયા સંજોગોમાં બાળકીનું મોત થયું? સ્કૂલ સંચાલકોનું શું કહેવું છે? બાળકી સ્કૂલે પહોંચી તે પહેલાં તેને કોઈ બીમારી, કોઈ અન્ય કોઈ લક્ષણો હતા? અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પેઢી દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ, કોઈ શંકા ખરી બાળકીના મોતને લઈને? અત્યારે જે પોલીસ દ્વારા રિક્વેસ્ટ ભરીને જે પોસ્ટમોર્ટમની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને ડૉક્ટરશ્રીને અભિપ્રાય પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। आज वैन से बच्ची स्कूल आई थी सुबह, एंड जब वो क्लास की तरफ जाने लगी तो कॉरिडोर में ही वो एक जगह रुक गई, फिर धीरे धीरे जाकर पास में जो एक चेयर था उसमें जाकर बैठ गई और वहाँ से स्लाइड करके वो नीचे जैसे ही गिरने लगी तो टीचर्स आए। टीचर्स ने उसको कंफर्टेबल किया, उसको लिटाया एंड फिर उसको CPR दिया, क्योंकि देखकर लग रहा था कि शी इज़ हैविंग सम काइंड ऑफ ब्रीथिंग प्रॉब्लम। इमीडिएटली 108 को हमने फ़ोन किया, बट हमको लगा कि मे बी सिचुएशन कैन बी सीरियस, इसी वजह से इमीडिएटली अपनी स्टाफ की गाड़ी में ही उसको जाइडस हॉस्पिटल लेकर गए। वहाँ पर जब लेकर गए डॉक्टर्स ने उसको इमरजेंसी में एडमिट करवाया एंड उसके बाद आकर हम लोग को बताया कि उसको कार्डियक अरेस्ट हुआ है एंड उसको रिवाइव करने के लिए उसको वेंटिलेटर में डाला जा रहा है। वहाँ पर भी उन्होंने काफ़ी कोशिश की, डॉक्टर्स ने काफ़ी कोशिश की, बट अल्टीमेटली उसको रिवाइव नहीं कर पाए। ત્યારે 8 વર્ષીય બાળકીનું જે શંકાસ્પદ મોત કહેવામાં આવતું હતું, તે બાળકી વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જી જિગ્નેશ, આ બાળકીનું જે શંકાસ્પદ મોત કહેવામાં આવતું હતું, તે બાળકીને હાર્ટ એટેકના કારણે મોત સામે આવી રહ્યું છે, શું છે સમગ્ર માહિતી જિગ્નેશ? જો વાત કરવામાં આવે તો બનાવ CCTV સામે આવ્યા બાદ એ વાત સ્પષ્ટ થાય છે કે બાળકીનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું છે, એટલે કે તેને કાર્ડિયાક રેસ્ટ હોવાનું અત્યારે પ્રાઇમરી દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે બાળકની કોઈ પણ મેડિકલ હિસ્ટ્રી નથી, એટલે કે તેને અગાઉ કોઈ બીમારી હોવાની સ્કૂલ સંચાલકોને જાણ કરવામાં નથી આવી। પરંતુ જે CCTV સામે આવે છે તેમાં એક ચોંકાવનારી વિગત એ દેખાઈ રહી છે કે બાળકી બેન્ચીસ પર બેસે છે, સ્ટૂલ પર બેસે છે અને ત્યારબાદ લસરી અને નીચે પડી જાય છે। ધોરણ 3માં ભણતા 8 વર્ષના બાળકો તેને જોઈ અને રોકાઈ જાય છે, પરંતુ તેની બાજુમાં જે 3 શિક્ષકો વાતો કરી રહ્યા છે તે 3 શિક્ષકોનું ધ્યાન જ નથી કે આ બાળકી નીચે પડી છે, તેને કોઈ શારીરિક તકલીફ છે, તે કોઈ બીમારીથી પીડાઈ રહી છે, પરંતુ તે શિક્ષકો પોતાની વાતોમાં મશગુલ હતા। એટલે કે જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલમાં સાચવવા માટે મોંઘી ફી ભરી રહ્યા છે, સારું ભણતર આપવા માટે મોંઘી સ્કૂલોમાં મોકલી રહ્યા છે, તે સ્કૂલની આ વાસ્તવિકતા CCTV સામે જાહેર થઈ રહ્યા છે કે શિક્ષકોનું બાળકો પ્રત્યે કેટલું ધ્યાન છે અથવા તો તેમની કેટલી બેદરકારી છે। કારણ કે જે CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બાળકી જ્યારે નીચે પડે છે, બીજા બાળકો રોકાય છે, અન્ય બાળકો ત્યારે સ્કૂલના અન્ય ટીચરને જાણ કરે છે ત્યારે તે દોડતા આવે છે, પરંતુ જે 3 ટીચરો તેની સામે ઊભા છે તેમનું ધ્યાન માત્ર પોતાની વાતોમાં હતું। જ્યારે બાળકી નીચે સપડાઈ, નીચે પડી ગઈ, ત્યાં સુધી 3માંથી એક પણ શિક્ષક તેને રોકવા, તેને પકડવા અથવા તો તેને પ્રાથમિક સારવાર આપવા સુદ્ધા હલતા નથી। એટલે કે જે શિક્ષકોની જે બેદરકારી બાળકો પ્રત્યે છે ત્યાં CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહી છે।
બાળકો પ્રત્યે શિક્ષકોની બેદરકારી તો અહીંયા દેખાઈ જ રહી છે, પણ એ બાળકી જે સીડી ચડી અથવા તો સીડી ઉતરીને આવી છે અને એ ત્યાં ધીમે ધીમે જતી દેખાય છે. આ સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી જાય છે. બાળકની ભલે કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું કહેવાય રહ્યું છે, પણ આ એક ખૂબ ગંભીર વાત છે, કારણ કે એક નાનકડી બાળકી છે, કદાચ 4થા 5મા ધોરણ કે 6થા ધોરણમાં ભણતી આ બાળકી હશે અને એને આ કાર્ડિયાક એરેસ્ટ આવવો એ બહુ જ મોટી, એટલે બહુ જ ગંભીર અને બહુ મોટી ચિંતા ઉપજાવે એવી વાત છે, કારણ કે બાળકી ચાલતી જાય છે, જેવી આવે છે કે સીસીટીવી કેમેરાની ફ્રેમમાં ત્યાં જ એનામાં કંઈક તકલીફ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. નુપુર, જે સીસીટીવી છે તે સ્કૂલમાં જ્યારે બાળકી પ્રવેશ કરે છે તે જ સમયના સીસીટીવી છે, એટલે કે જે પ્રાથમિક વાત તેવી સામે આવી હતી કે સીડી પરથી નીચે ઉતરી છે અથવા સીડી ચડી રહી છે, પરંતુ એ વાત અત્યારે ખોટી સાબિત થઈ રહી છે. પરંતુ ધોરણ 3માં ભણતી 8 વર્ષની ગાર્ગી નામની જે આ વિદ્યાર્થીની છે તે હજી 8 વર્ષની ઉંમરે તેને કાર્ડિયાક રેસ્ટ આવવો તે ખરેખર બાળકો માટે, તેના માતા પિતાઓ માટે, સ્કૂલ સંચાલકો માટે સૌથી મોટી બાબત એ છે કે ખરેખર જો નાના બાળકોને કાર્ડિયાક રેસ્ટ આવશે, આવી રીતે રમતા અથવા તો સ્કૂલે જતા તેમનું મૃત્યુ થશે, તો સ્કૂલ સંચાલકો તથા બાળકોના માતા પિતાઓએ સચેત રહેવાની જરૂર છે, કારણ કે આ બાળકીની પણ કોઈ મેડિકલ હિસ્ટ્રી હતી નહીં અને અચાનક જ આ રીતે તેનું મૃત્યુ થવું તે ખરેખર ચિંતાજનક બાબત છે. પરંતુ જો પ્રાથમિક તેને જ્યારે સર્વપ્રથમ તેને દુખાવો ઉપડ્યો અને તે સમયે જ કદાચ કાર્ડિયાક રેસ્ટ સમયે તેને અન્ય કોઈની મદદ લીધી હોત તો તેને બચાવવામાં થોડી ઘણી પણ મદદરૂપ થઈ હોત, અથવા તો જે સ્કૂલ સંચાલકો છે જે પ્રમાણે થોડા સમય પહેલા ટ્રાફિક પોલીસ અથવા તો અન્ય પોલીસ કર્મચારીઓને અથવા તો ડોક્ટરોએ લોકોને જે ટ્રીટમેન્ટ આપી હતી CPR ટ્રેનિંગની, કે કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેને કેવી રીતે બચાવી શકાય, જો તેવી ટ્રેનિંગ પણ કદાચ આ શિક્ષકોને આપવામાં આવી હોત તો આ બાળકીનો જીવ અત્યારે બચી ગયો હોત, અથવા તો તેને બચાવવામાં થોડી ઘણી પણ મદદ તેમને કરી હોત. પરંતુ જ્યારે બાળકી સપડાય છે નીચે, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેનું મૃત્યુ નીપજે છે. એટલે કે 8 વર્ષના બાળકોને જો કાર્ડિયાક રેસ્ટ આવશે તો તમામ બાળકોએ, તમામ માતા પિતાઓએ સચેત રહેવાની જરૂર છે. બિલકુલ જિગ્નેશ, વાત તમારી બિલકુલ સાચી છે કે CPR ટ્રેનિંગ અલગ અલગ જગ્યાએ થતી હોય છે. પ્રાઇવેટ ફર્મ્સમાં, પ્રાઇવેટ કંપનીઓમાં પણ ડોક્ટર્સ આવતા હોય છે અને CPR ટ્રેનિંગ આપતા હોય છે. કદાચ જો આ શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવામાં આવ્યો હતો અને શિક્ષકો પણ મશગુલ છે, લગભગ એ દેખાય છે વિઝ્યુઅલની અંદર, આ સીસીટીવી ફૂટેજની અંદર, કે 10-15 સેકન્ડ સુધી એ બાળકી ત્યાં પડી રહી છે. આજુબાજુથી વિદ્યાર્થીઓ પણ નીકળે છે, નાના બાળકો છે, ચલો કદાચ એમના માનસમાં એ ન હોય કે ગંભીરતા એમને ન હોય, પણ એક શિક્ષક તો ત્યાંથી ડોલતા નીકળી પણ જાય છે અને પછી 2 શિક્ષકો, એટલે કે લગભગ 15-20 સેકન્ડનો સમય પસાર થઈ જાય છે, જે ગોલ્ડન ટાઈમ હતો. કદાચ CPR ટ્રેનિંગ હોત તો એ 15-20 સેકન્ડમાં જો એ શિક્ષકોનું ધ્યાન પણ ગયું હોત તો તરત જ એને CPR આપી અને કદાચ એ બાળકીનો જીવ બચાવી શકાયો હોત, કદાચ એક નાનકડી આશા જીવંત રહેત. અનુકૂળ સ્વાભાવિક છે, જો શિક્ષકોએ સતર્કતા દાખવી હોત તો એ બાળકીના જે 15 કે 20 સેકન્ડ જે હાર્ટ એટેકમાં સૌથી મહત્વના હોય છે તે સમય દરમિયાન જો તેને પ્રાથમિક CPR મળ્યો હોત તો બાળકીને બચાવવામાં થોડી ઘણી પણ જે ડોક્ટરો છે તેને મદદ મળતી, કારણ કે જો પ્રાથમિક CPR હોત તો બાળકીને હોસ્પિટલ લઈ જવા સુધીનો સમય તેમને મળતો અને તે સમયે ડોક્ટર તેનો જીવ બચાવી શકતા હતા. પરંતુ જે શિક્ષકોને બચાવવાની વાત કરી છે તે શિક્ષકોના ધ્યાનમાં જ નથી કે તે બાળક પડી ગયું છે, તેમના બાળકો પ્રત્યે તેમની કોઈ પણ નજર જ નથી, તે માત્ર પોતાની વાતોમાં મશગુલ છે, તે ગપગોળા કરવામાં મશગુલ છે. પરંતુ જે બાળકો તેમની આસપાસથી પસાર થઈ રહ્યા છે, 8 ધોરણના બાળક, 8મા જે કહી શકાય 8 વર્ષના બાળકો જે 3જા ધોરણમાં ભણે છે તે બાળકી નીચે સપડાય છે, અન્ય ધોરણ 3 કે 4ના બાળકો જે પસાર થાય છે તે તેને જોઈ અને થોડું થંભી જાય છે, તેમને કંઈક અણસાચતું લાગે છે. પરંતુ જે શિક્ષકો જેના માથે જવાબદારી છે સ્કૂલમાં આવતા બાળકોની, તે શિક્ષકો જે છે તે બાળકોને નથી સાચવી શકતા, તે આ ઘટના પુરવાર કરી રહી છે. બિલકુલ, આ ઘટના અને ખરેખર આ એક બહુ જ મોટો પ્રશ્ન પણ છે કે આખરે શું થયું હતું એ ગાર્ગી સાથે. 8 વર્ષની એ દીકરી 3જા ધોરણમાં ભણતી એ દીકરી હતી અને એ દીકરી અચાનક સ્કૂલમાં ફસલાઈ પડે છે અને કાર્ડિયાક અરેસ્ટ આવવાનું સામે આવે છે. અને બીજી બાજુ શિક્ષકો મસ્તીમાં મસ્ત દેખાય છે, પોતાની વાતોમાં ગપગોળામાં લાગેલા છે. સ્કૂલ ચાલુ થવાની છે, સ્કૂલમાં પીરિયડ ચાલુ થશે, બાળકોને ભણાવીશું, પણ એ પહેલા થોડા ગપાટા મારી લઈએ સવારના પોરમાં. બસ એ ગપાટા મારવાની લાયમાં જ આ શિક્ષકોને પાછળ બિલકુલ એમનાથી 3 ફૂટ દૂર શું થઈ રહ્યું છે એનો પણ અંદાજ નથી. અને એ જ ભયાનકતા અહીંયા આગળ બનીને સામે આવી છે, કારણ કે જ્યારે પણ કોઈ કાર્ડિયાક એરેસ્ટ આવે અથવા હાર્ટ એટેક આવતો હોય છે ત્યારે એ શરૂઆતના 15, 20 કે 30 સેકન્ડ ખૂબ મહત્વના હોય છે, કે જ્યારે CPR આપી અને એ હૃદય રોગનો હુમલો આવ્યો હોય તો હૃદય બંધ પડી ગયું હોય તો એ CPR આપી અને એને એક પ્રાથમિક સારવાર મળે ત્યાં સુધી એ હૃદય ચાલુ કરી શકાય છે. મોટાભાગની સ્કૂલોમાં આ ટ્રેનિંગ અપાય છે કે કેમ એ મોટો સવાલ છે. પ્રાઇવેટ ફર્મમાં, પ્રાઇવેટ કંપનીઝમાં આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ એને એક ટ્રાફિક પોલીસના જવાનોને પણ એની ટ્રેનિંગ આપવામાં આવી છે અને આપણે જોયું છે કે ઘણા બધા લોકોના જીવ એ CPR આપવાના કારણે બચી ગયા છે. પણ
અહીંયા દુર્ભાગ્ય છે કે શિક્ષકોનું ધ્યાન નથી, બિલકુલ એમની પાછળ એમનાથી 3 ફૂટ દૂર શું થાય છે એમને ખબર નથી. આજુબાજુ બાળકો છે, એ બાળકો પણ ચાલ્યા જાય છે. એ બાળકોને કદાચ માનીએ કે એટલી ગંભીરતા ન હોય, નાનું બાળ માણસ છે અને ખબર ન હોય, એની ગંભીરતા ન હોય, પણ એક બાળક શિક્ષકનું ધ્યાન દોરે છે અને પછી 2 શિક્ષકો પાછળ ફરી અને દોડે છે ને એક શિક્ષક તો ત્યાંથી ડોલતા એમનેમ નીકળી જાય છે. આ બાળકી જે સ્કૂલમાં હજી પ્રવેશી જ છે અને સ્કૂલમાં આવતાની સાથે જ સવારમાં જ ક્લાસમાં જતા પહેલા એની તબિયત લથડે છે. એ દેખાય છે સ્પષ્ટ રીતે કે અહીંયા આવીને એ ઊભી રહી જાય છે. એને અંદર પોતાના શરીરમાં કોઈ તકલીફ મહેસૂસ થાય છે અને ધીમે ચાલતી એ બાળકી, એ દીકરી, એ લથડિયા મારતા પગે ત્યાં જાય છે. એને ખબર છે કે આગળ હવે મારાથી ચાલી શકાશે નહીં. એ સ્ટૂલ ઉપર બેસી જાય છે. સ્ટૂલ ઉપર બેઠાના હજી 5 સેકન્ડ માંડ થયા હશે કે ત્યાં જ એ દીકરી કોલેપ્સ થઈ જાય છે. એ દીકરી ત્યાં સ્ટૂલ ઉપરથી નીચે ફસડાઈ પડે છે અને શિક્ષકો પોતાની મસ્તીમાં ગપાટા મારવામાં મશગુલ છે. કોઈને કંઈ જ ખબર નથી કે એમની પાછળ માત્ર 2 ફૂટ દૂર શું થઈ રહ્યું છે. शर्मिष्ठाबेन अपनी साथ जुड़ाया है। शर्मिष्ठाबेन, बच्ची आती है स्कूल में, आते ही वहां पर वो बैठ जाती है, कोलैप्स हो जाती है, कार्डियक अरेस्ट आता है, लेकिन सबसे दुर्भाग्यपूर्ण बात यह है कि उसके बिल्कुल 2 फीट दूर 3 शिक्षक है, लेकिन वो तीन में से किसी टीचर को पता नहीं है कि पीछे क्या हो रहा है, उनके बिल्कुल 2 फीट पीछे क्या हो रहा है, और वहां पर ही वो लड़की कोलैप्स हो जाती है। अगर वो शिक्षक अपनी मस्ती में नहीं रहते, वो शिक्षक अपनी बातों में नहीं रहते, वो टीचर अगर ये पता होता उन्हें कि पीछे क्या हो रहा है, एक बच्ची गिरी, आवाज तो आई होगी, बिना आवाज के तो वो बच्ची गिरी नहीं होगी, लेकिन फिर भी वो नहीं देखते। अगर वो 15 सेकंड जो महत्वपूर्ण थे, 15 सेकंड जो गोल्डन पीरियड कहा जाता है कार्डियक अरेस्ट का, अगर वहां सीपीआर दिया जाता तो बात कुछ और हो सकती थी, तो एक आशा की किरण हो सकती थी वहां पर। देखिए, आप जो कह रहे हैं, अगर आपने पूरा रिकॉर्डिंग देखा होगा कि जैसे ही आकर बच्ची बैठी, उसके बाद जैसे ही वो नीचे स्लाइड करने लगी, उसके थोड़ी देर बाद में ही टीचर ने फटाफट उसको उठाकर उसको सीपीआर दे दिया था। सीपीआर देने के बाद इमीडिएटली हम लोगों ने 108 पे फोन किया एंड 108 में बिना रुके एम्बुलेंस के हम लोग अपने स्टाफ की गाड़ी में उसको हॉस्पिटल लेकर गए विदाउट वेस्टिंग टाइम। वहां पर जाने के बाद जब उसका ट्रीटमेंट स्टार्ट हुआ तो डॉक्टर्स ने पहले उसकी जांच की, जांच करने के बाद बताया कि उसको कार्डियक अरेस्ट आया है, उसको वेंटिलेटर पर रखा जाएगा, रिवाइव करने की कोशिश करेंगे, लेकिन वो हो नहीं पाया। So that is something unfortunate. Yes, that is very unfortunate, मैडम। हाँ, पर आप जो कह रहे हैं कि वो तुरंत आए, वो तुरंत नहीं आए, हम भी वही सीसीटीवी फुटेज देख रहे हैं, दिखा रहे हैं, और गुजरात पूरा देख रहा है। वो टीचर्स जो है वो अपनी बातों में लगे हुए हैं। एक जो विद्यार्थी है वो आके बताता है कि टीचर ये लड़की गिर गई, फिर 15 सेकंड चले जाते, 15-20 सेकंड, उसके बाद वो टीचर को पता चलता है। सीपीआर की ट्रेनिंग आपकी स्कूल में हुई है, ये अच्छी बात है, लेकिन अगर वो 15-20 सेकंड वेस्ट नहीं होते तो शायद आशा की एक किरण होती मैडम वहां पर, आपको नहीं लगता ये? सर, अगर कोई बच्ची आकर बैठती है एंड उसके बाद जब वो स्लाइड करने लगी तभी हम लोग को रियलाइज हुआ कि हाँ, ऐसी बच्ची को हुआ है। एंड मोर ओवर छोटे बच्चे हैं, कभी कभार क्या होता है कि वो लोग खेल के मूड में भी रहते हैं, तो कहीं ना कहीं इसकी सेंसिटिविटी को समझिए आप। नहीं, मैं परिस्थिति को समझ रहा हूं, और उसके साथ साथ मैडम मैं उस बच्ची के माँ बाप की परिस्थिति को भी भली भांति महसूस कर पा रहा हूं, इसीलिए मैं कह रहा हूं। आप कह रहे हैं कि टाइम वेस्ट नहीं हुआ, लेकिन वो 15-20 सेकंड का जो टाइम था वो वेस्ट हुआ, और खेलता खेलता कोई बच्चा ऐसे सो तो नहीं जाता, वो तो मतलब बहुत ऑब्वियस सी बात है। अगर आप देखेंगे तो वो सो नहीं रहा है, मतलब वही मैं बोल रहा हूँ ना, खेलते खेलते मतलब कोई बच्चा ऐसे लुढ़क नहीं जाता, कोई सो नहीं जाता, अगर टीचर तुरंत ध्यान देते। खैर, लेकिन आपने पहले जो बताया था मैडम, आपने पहले बताया था कि बच्ची जो है वो सीढ़ियों से गिर गई या और कुछ, लेकिन सीसीटीवी के बाद पूरा चित्र सामने आया। आप मिसकंस्ट्रू कर रहे हैं। मैंने कहीं पर भी आपको ये नहीं बताया कि वो सीढ़ियों से गिर गई है जी। सर, अगर आपको चेक करना है तो प्लीज आप अपने मेरे स्टेटमेंट्स आप चेक कीजिए, क्योंकि जब वो सीढ़ियों से गिरी ही नहीं तो मैं ये चीज क्यों कहूंगी। उसको तो हमने भी ऑब्जर्व किया है कि धीरे धीरे वो चलते हुए आई है, आकर एक जगह वो खड़ी हो गई, खड़ी होने के बाद दोबारा वो गई, चेयर देखा, वहां पर जाकर वो बैठ गई,
बैठने के बाद जब वो स्लाइड करने लगी, उसके बाद फिर जब टीचर्स को बताया गया, टीचर्स ने इमीडिएटली उसको लिटाया, कंफर्टेबल किया, उसको CPR दिया और हम लोग उसको डॉक्टर के पास लेकर गए। जाइडस में हॉस्पिटल में विद इन 5 to 7 मिनट्स उसको लेकर गए हैं। नहीं, विद इन 5 to 7 मिनट्स आप निकल गए, वो बात सही है, लेकिन पहले ये बात अगर शायद वो ऐसी कुछ आशंका थी क्या कि वो सीढ़ियों से गिरी, ये वो कुछ? नहीं, सीढ़ियों से जब गिरी नहीं है सर, तो हम कैसे बोले, क्योंकि ठीक है हमने, मैडम, हाँ। आपके वहाँ स्कूल में कुछ प्राइमरी ट्रीटमेंट के लिए कुछ व्यवस्था रखी गई है? हमारा इन्फर्मरी है सर। अच्छा, क्या व्यवस्था हमारे है पास, और ये बिटिया को क्या ट्रीटमेंट दी गई थी? कंपाउंडर है, मेडिसिन है सर, फर्स्ट एड है, सब है। जी मैडम, आप संदेश न्यूज के साथ जुड़े, हमसे बातचीत की, आपने अपना कीमती समय निकाला, इसलिए धन्यवाद, थैंक यू सो मच। તો પ્રિન્સિપાલ અમારી સાથે જોડાયા હતા અને પ્રિન્સિપાલનું કહેવું છે, એમને પહેલાં તો શરૂઆતમાં ખૂબ કોન્ફિડન્સથી કહ્યું કે ટીચરો તરત જ દોડ્યા છે, પણ જ્યારે અમે પણ સત્ય બતાવ્યું કે અમે પણ સીસીટીવી ફૂટેજ જોઈએ છીએ, આખું ગુજરાત સીસીટીવી ફૂટેજ અત્યારે એ સંદેશના માધ્યમથી જોવે છે, ત્યારે એમને થોડુંક જીભ થથડી એમની અને એમણે કહ્યું કે હા, થોડો સમય ત્યારે વેસ્ટ થયો છે, કદાચ જો એ 15-20 સેકન્ડ ન બગડ્યા હોત, જો આ શિક્ષકો ટોળે વળી અને પોતાની મસ્તીમાં વાતો કરતા ન રહ્યા હોત અને CPRની ટ્રેનિંગ અપાઈ છે, એ દીકરીને CPR આપ્યા હોવાનો પ્રિન્સિપાલ દાવો કરી રહ્યા છે, અને જો એ વખતે CPR તાત્કાલિક આપી દીધું હોત તો કદાચ એક આશાનું કિરણ હતું.